આવો ને, જય શ્રી કૃષ્ણ. તમે મકાન જોવા આવ્યા હતા ને? આ મને કીધું બપોરે, હું બપોર બહાર ગઈ હતી એટલે જો હજી આવી જ છું. આવો તમે ત્યાં જોઈ લ્યો. હાલ નીચે છે 2 બેડરૂમ હોલ કિચન. હા, મારે ભાડે જ આપવાનું હતું. હા તે વાંધો નહીં. અને જો કાંઈ નહીં, નીચે પાર્કિંગ તમારે સાફ કરવાનું અને ઉપર ધાબે કપડાં સુકવવા જાવ ને તે ખાલી દાદરમાં કચરું વાળી પોતા મારી દેવાના. અને એવું લાગે ને કચરું વાળો આવે ને તમે તારે માર કચરું ઉપરથી લઈ જવાનું તમારે. હું મારે ટકટક કરવાનું ટેવ નહીં જરાય. બસ આ તમે એટલું સાફ રાખો ને બાપા, તમારે રહેવું ને તમારે સાફ રાખવું ને મારે હચોડી ટકટક કરવાની ટેવ નહીં. હા, એ તો બધા બીજા મકાન માલિક હોય બેન, માન્ય બહુ રહેવું ગમશે તમને. જો ઉપર તમે કપડાં લેવા જાવ ને તે મારા કપડાં ભેગા લેતા આવજો અને તમે કચરું નાખવા જાવ. મારું કચરું ઉપરથી અહીંયા બેન એક દાદર ચડી લઈ જાજો ની તે કચરું મારું નાખતા આવજો. અને દાદરમાં કચરું વાળી પોતું ઠેર ધાબેથી ધાબેથી અહીંયા અંદર 15 દિવસે ધાબું ધોઈ નાખવાનું. હા, અને પાર્કિંગમાં રોજ પોતા મારી દેવાના. અમારે 2 ગાડી વહી જાય ને પછી તમારે પોતા મારવાના. એટલે હું આખો દી સારું લઈએ. અને બપોર છે ને પાછા છોકરા વહી ને પાર્કિંગમાં કઈ બહાર અને બાર શેરી સવારમાં 6 વાગે ત્યાં ધોઈ નાખવાની. આ શેરી વાળીને ધોઈ નાખવાની. એ 6 વાગે ત્યાં થઈ જવું જોઈએ સવાર વહેલા. મને છે ને મોડું થાય ને જરાય ન ગમે. અને વળી પાછી બાજુ વાળી બાઈ એમ કે એને બહુ ટકટક કરવાની ટેવ. મારે હચોડી ટકટક કરવાની ટેવ નહીં, પણ આ તો છે ને બાયુને એવું લાગે. હા, તમે રહેવો ને તો અમને બહુ મજા આવશે અમારા ઘરે. મારે હચોડું કામ ચીંધવાની ટેવ નહીં, મારે ટકટક કરવાની ટેવ નહીં. હા, તમે આવજો રેવા. હા, જોઈ લ્યો અત્યારે. હાલ.